સુરત શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ખાડીપુર અને રસ્તાઓ પર ભરાયેલા વરસાદી પાણીના જોરદાર પ્રવાહમાં હજારો વાહનો ફસાયા હતા, જેના કારણે અનેક વાહન ચાલકોની નંબર પ્લેટો તૂટીને તણાઈને કિલોમીટર દૂર સુધી પહોંચી ગઈ હતી. નંબર પ્લેટ ખોવાઈ જવાના કારણે વાહન ચાલકો આરટીઓના થક્કા અને દંડની ચિંતામાં હતા. આવી કપરી પરિસ્થિતિમાં જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા એક ગરીબ શ્રમિકે પ્રામાણિકતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. 16મી જુલાઈએ અમદાવાદમાં નીકળનારી 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ગયા વર્ષે ખાડિયા વિસ્તારમાંથી રથયાત્રા પસાર થઈ રહી હતી ત્યારે ડીજે અને સિસોટીના અવાજથી એક હાથી ફડકતા ભારે નાશભાગ મચી હતી. મહા મહેનતે આ હાથી કાબૂમાં આવ્યો હતો. આ પ્રકારની ઘટનાનું આ વર્ષે પુનરાવર્તન ન થાય તે માટે તંત્રએ તૈયારીઓ શરૂ કરી છે. આ રથયાત્રામાં સામેલ થતા તમામ 18 હાથી અને તેમની આસપાસની ગતિવિધિ પર નજર રહી શકે તે માટે તમામ પર સીસીટીવી લગાવવાનો નિર્ણય કરાયો છે. શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના ભાડે આપવામાં આવતા પ્લોટની નીતિમાં નિયમોનું પાલન થતું નથી અને કેટલાક પ્લોટમાં એસ્ટેટ વિભાગ અને પ્લોટ ભાડે રાખવા માટે વહાલા દવાલાની નીતિ અપનાવવામાં આવતી હોવાનું સામે આવતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા કોર્પોરેશનની માલિકીના પ્લોટો ભાડે આપવા અંગેની ચોક્કસ નીતિ બનાવવા માટેની સૂચના આપવામાં આવી. કોમનવેલ્થ અને ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને અમદાવાદના મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના વિસ્તારને ડેવલપમેન્ટ કરવામાં આવનાર છે, જેના ભાગરૂપે મનપાએ સાબરમતી જનપથ 3 રસ્તાથી સ્ટેડિયમ તરફના રોડ લાઇનના અમલની કામગીરી કરી આવી છે. જનપથ 3 રસ્તાથી ડીમાર્ટ સુધી કોમર્શિયલ મિલકતોના ડિમોલેશન કરવામાં આવ્યું છે. અંદાજે 50થી વધુ કોમર્શિયલ મિલકતોને તોડીને રોડને પહોળો કરવામાં આવશે. કોમર્શિયલ મિલકતોને નોટિસ આપવામાં આવી હતી, જે બાદ આજે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગાંધીનગરના સેક્ટર 16માં આવેલી કેનેરા બેંકની શાખામાં આજે સવારે એકાએક આગ ફાટી નીકળતા ભારે દોડધામ સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નિત્યક્રમ મુજબ આજે સવારે જ્યારે બેંકના દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે તેની ગણતરીના જ સમયમાં બેંકની અંદરથી ધુમાડાના ગોટેગોટા બહાર નીકળતા જોવા મળ્યા હતા. બેંક પરિસરમાં અચાનક ધુમાડો જોવા મળતા ત્યાં કર્મચારીઓ તુરંત જ બેંકની બહાર દોડી આવ્યા હતા. જોકે ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી આગ ઉપર કાબૂ મેળવી મોટું આર્થિક નુકસાન થતાં અટકાવી દેવાયું હતું. એસીબી દ્વારા મહેસાણા જિલ્લાના કડી પોલીસ સ્ટેશનમાં એક પોલીસ કોન્સ્ટેબલને ₹80,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે. એસીબી દ્વારા મળતી વિગતો અનુસાર આ કેસના ફરિયાદી અને તેમના ભાઈઓ વિરુદ્ધ લાંગડજ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદનો નિકાલ કરવાના આવેશ પેટે કડી પોલીસ સ્ટેશનના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ વર્ગ 3 અમીન હુસેન મઝુર હુસેન શેખ દ્વારા શરૂઆતમાં ₹2 લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી, પરંતુ ફરિયાદી દ્વારા આ અંગે રકઝક કરવામાં આવતા આખરે ₹80,000 આપવાનું નક્કી થયું હતું. મહેસાણા શહેરમાં વરસાદે વિરામ લીધો હોવા છતાં મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી રહી છે. શહેરમાં વરસાદ ગયાને 4 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ પરા વિસ્તારથી સાઈબાબા મંદિર રોડ પર પ્રદૂષણ પરા પાસે હજુ પણ રોડની સાઈડમાં વરસાદી પાણીના ખાબોચિયા ભરાયેલા જોવા મળી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ મુખ્ય માર્ગ પર રોડ અને ફૂટપાથનું લેવલ યોગ્ય ન હોવાના કારણે પાણીનો નિકાલ થઈ શકતો નથી અને રસ્તાની બંને બાજુ નીચાણવાળા ભાગોમાં પાણીના મોટા ખાબોચિયા ભરાઈ રહ્યા છે. ધાનેરા કિંમત રોડ ઉપર આજે સવારે ડામર ભરેલી હાઈવા ટ્રકમાં આગ લાગી હતી. આ ઘટનામાં ટ્રકને ભારે નુકસાન થયું હતું, જોકે ટ્રક ચાલકનો આ બાદ બચાવ થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર ધાનેરાથી કિંમત તરફના રોડ ઉપર ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટના બાબતે તાત્કાલિક ધાનેરા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. નગરપાલિકા ફાયર વિભાગના કર્મી ઉત્તમસિંહ રાવ ફાયર ફાઈટર સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમણે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આ આગના કારણે ટ્રકના ટાયરો સહિતનો મોટો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો, જેનાથી ટ્રકને ભારે નુકસાન થયું હતું. સાંતલપુર પોલીસે રાત્રે પેટ્રોલિંગ દરમિયાન પીપરાણા ચેકપોસ્ટ પરથી એક લક્ઝરી બસમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે કાર્યવાહી કરતા પોલીસે દારૂ, બસ અને મોબાઈલ ફોન સહિત કુલ ₹18.49 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસને રાજસ્થાનના બાડમેરથી ગુજરાતના ભુજ તરફ જતી ભવાની ટ્રાવેલ્સ નામની લક્ઝરી બસમાંથી
દારૂની હેરાફેરી થતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે રાત્રિના સમયે પીપળાના ચેકપોસ્ટ પર વોચ ગોઠવીને શંકાસ્પદ બસને રોકી હતી. અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકામાં આવેલી મેશ્વો નદી પરના જૂના ચેક ડેમ જર્જરિત હાલતમાં છે. આને કારણે વાદિયોલ, વજાપુર, સોડપુર અને અસાલ સહિતના ગામના ખેડૂતો અને ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ તાત્કાલિક નવા ચેક ડેમ બનાવવા માટે ઉગ્ર માંગ કરી છે.